ભારતના બે ઋષિઓ સૌથી શ્રેષ્ઠ હતા. એક ઉત્તરમાં જે ઋષિ હતા એ ઋષિનું નામ હતું વિશ્વામિત્ર, અને દક્ષિણમાં જે ઋષિ હતા એ ઋષિનું નામ હતું અગસ્ત્ય. આ બે જેટલા સંશોધનો કર્યા એટલા ભારતમાં કોઈ ઋષિઓએ નથી કર્યા. આપણે જે પેરાશૂટની વાત કરી ને, પેરાશૂટનું સંશોધન અગસ્ત્ય મુનિએ કર્યું. આજે આપણે જે બેટરીની વાત કરીએ એ બેટરી કોઈએ બનાવી હોય પહેલી વહેલી તો વિલિયમ્સ રોબર્ટ ગ્રોવે નહીં, અગસ્ત્ય મુનિએ બનાવી છે. અગસ્ત્ય સંહિતામાં એના શ્લોકો છે. વીજળી, આ વીજળી પણ કોઈએ પહેલી વહેલી ઉત્પન્ન કરી હોય તો અગસ્ત્ય મુનિ છે. હોડી, પહેલી વહેલી નાવ, હોડી કોઈએ બનાવી તો અગસ્ત્ય ઋષિ છે. બલ્બ પહેલા વહેલા કોઈ બનાવ્યો હોય તો અગસ્ત્ય ઋષિ છે. આ ફુગાઓ પહેલા વહેલા કોઈ બનાવ્યો હોય તો અગસ્ત્ય ઋષિ છે. માઇકલ ફેરાડ, એડિસન કે વિલિયમ રોબર્ટ ગ્રોવે આ સંશોધનો નથી કર્યા. અગસ્ત્ય સંહિતામાં આ બધાનો ઉલ્લેખ છે. એવા અગસ્ત્ય મુનિ, અને એ અગસ્ત્ય મુનિ નિરંતર કથા કરતા હતા, અને જે રામની કથાના ખૂબ પ્રેમી હતા. એટલા બધા જ્ઞાની પુરુષો પણ કથાઓ કરે તો કથાઓ કેટલી મહાન હશે. આવા સંશોધકો પણ ભગવાનની કથા કરે. એક બાર ત્રેતા યુગમાં, એવા ત્રેતા યુગ ચાલી રહ્યો હતો, અને શંભુ ગયે કુંભજ ઋષિ પાહે. ભગવાન શિવજીને થયું કે આવા ઋષિ જો કથા કરતા હોય, અગસ્ત્ય જેવા ઋષિ જેને એટલા મોટા સંશોધનો કર્યા, તો ચોક્કસ મારે કથા સાંભળવા જવું જોઈએ. ભગવાન ભોળાનાથ કૈલાસથી દક્ષિણમાં આવ્યા, ઉત્તરથી દક્ષિણ કેટલા કિલોમીટર થાય. કોઈ રામેશ્વરમાં કથા સાંભળવા આવે કૈલાસથી, તો એની જે મહાદેવજી દક્ષિણમાં આવ્યા. મહાદેવજી કેટલા કથાના પ્રેમી હશે. મારી આપને વિનંતી છે કે તમારા ગામમાં ઓલે છેડે રહેતા હોય ને અહીં કથામાં આવવું પડે તો આવવું જોઈએ. અમારા માળીમાંથી આવ્યા, પ્રાંચીથી, એટલે એટલા દૂરથી આવવું હોય તો આવવું જોઈએ. એવા માટે આવવું જોઈએ કે ભગવાન ભોળાનાથ પણ કથા શ્રવણ, કથા એવી બાબત છે કથા, કે કથામાંથી શું નથી મળતું. કથાને જે દ્રષ્ટિકોણથી લઈ જવી, કથાને એ દ્રષ્ટિકોણથી લઈ જઈ. મને તો આ ચાંચડવડમાં મને કઈ રીતે કથા પ્રસ્તુત કરું, એટલે મેં કથાનો અભિગમ આજે તો હું આવો રાખું છું, પણ કાલથી મને એવું લાગશે તો કે તમને બરાબર નથી ઊંડાણમાં હે તો હું નીચો આવી જાય. પણ મને એવું થાય કે કથાના અર્કને સમજે. આજે કુંભજ ઋષિ કથા કરે, મહાદેવજી જેની કથા સાંભળવા જાય એ અગસ્ત્ય મુનિ કોઈ સામાન્ય નથી, એટલે મહાદેવજી કથા સાંભળવા ગયા. અને સંગ સતી જગ જનની ભવાની, જગતની માતા ભવાની કહે કે હું પણ સાથે આવું. અને જ્યારે કથા સાંભળવા માટે ગયા છે, અને કથામાં બધા શ્રોતાઓ બેઠા હતા. મહાદેવજીનો વિનય તો જુઓ. મહાદેવજી પાછળ આવીને બેસી ગયા. મહાદેવજીને માં ભવાની, માં સતી બંને પાછળ આવીને બેસી ગયા. પણ કથાના વક્તાની દ્રષ્ટિ તો એટલે જ કથાની વ્યાસપીઠ ઊંચી રાખવામાં આવે. કથાના વક્તાની દ્રષ્ટિ દરેક લોકો સુધી પહોંચી શકે, એટલે બહુ ઊંડી દ્રષ્ટિ હતી. ને આમ જોયું તો ખબર પડી કે ઓહો, મહાદેવજી આવ્યા છે. મહાદેવજી આવ્યા, ને જે પરમ તત્વના, રામના સૌથી વધારે પ્રેમી કોઈ હોય તો ભગવાન ભોળાનાથ છે. હું જેનું ચરિત્ર ગાઉં છું એના કોઈ પ્રેમી આવ્યા છે તો એ જ કથા કરે, એવા ભાવ સાથે વ્યાસપીઠથી ઉતરી ગયા. પૂજે ઋષિ અખિલેશ્વર જાની, તમે તો અખિલેશ્વર છો ને તમે જ આ કથાને ન્યાય આપી શકશો. નીચે ઉતરા ને પગ ધોયો ભોળાનાથનો, કહ્યું કે આપ બિરાજો. ભગવાને કહ્યું કે હું કથા સાંભળવા માટે જ આવ્યો છું, ઓનલી ફોર કથા શ્રવણ કરવી છે. કથા વિરામ થઈ જાય પછી આપણે ચર્ચા કરશું, પણ અત્યારે તો તમે જ કથા શ્રવણ કરાવો. અને જનતા જનાર્દન છે, અને શ્રોતાની મહત્તા સૌથી વધારે છે. જેવો મહાન શ્રોતા એવી કથા થાય. વાછડા વિના ગાય પ્રાહવો ન છોડે, એમ જિજ્ઞાસુ લોકો સામે ન બેઠા હોય તો કથાની મોટા મોટા રહસ્યો ન ખુલે. સામે કોઈ જાણકાર વ્યક્તિ, જિજ્ઞાસુ વ્યક્તિ હોય તો કથાના વિશેષ રહસ્યો ખુલવા માંડે. એટલે તમે જિજ્ઞાસા વ્યક્ત કરતા રહેજો તો કથાના રહસ્યો ખુલતા રહેશે. અગસ્ત્ય મુનિને કહ્યું કે તમે કથા પછી મને પૂછો તો હું ચર્ચા કરીશ. અત્યારે તો તમે વ્યાસપીઠ ઉપર તમે નિયુક્ત થયા છો, તમારે જ કથા પૂર્ણ કરવાની છે. અને મહાદેવજી જેવા શ્રોતા મળે ત્યારે એ અગસ્ત્ય મુનિની કથા કેવી થઈ હશે. આટલી બધી સુંદર કથા, અને એ કથા શ્રવણ કરતા કરતા એક સેકન્ડ માટે તો એવું થયું કે કહી શંભુ અધિકારી પાઈ. અને ઋષિવરની પૂજા થઈ ત્યારે રામકથા મુનિ બરજે બખાની. અગસ્ત્યજીએ રામકથાને વિસ્તાર સાથે કહી કે આવા શ્રોતા મળ્યા છે.
મહાદેવજી પણ બહુ રાજી થયા કથા શ્રવણ કરીને. અને જ્યારે કથા વિરામ થાય પછી સુખપૂર્વક મહાદેવજી અને અગસ્ત્ય મુનિ બંને લોકો પોતાના રૂમમાં બેસે અને શિવજીને પૂછ્યું કે શ્રેષ્ઠ હરિની ભક્તિ કોને કહેવાય? સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હરિભક્તિ કઈ? ભગવાન એવું અમે કયું કાર્ય કરીએ કે ભગવાન સૌથી? નવધા ભક્તિ છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. એવું અમે કઈ ભક્તિ કરીએ કે જેના કારણે ભગવાન રાજી થાય? અને એ અધિકારી જાણીને મહાદેવજીએ ભક્તિનું નિરૂપણ કર્યું છે. રોજ માટે ચર્ચા થાય. કથાનો વક્તા એવું પણ હોવું જોઈએ કે કથાની વાતો કરી, કથા સંભળાવી અને પછી કોઈ એવો પુરુષ આવે તો એ પુરુષને પણ પૂછે. કથા પછી પણ સંવાદ થાય, કથા પછી પણ સત્સંગ થાય. એ કથાકારોના જીવનનો નિયમ છે. એટલે કથામાં મહાપુરુષોને બોલાવવામાં આવે કે કથા પૂર્ણ થઈ પછી મહાપુરુષોને પૂછે કંઈક કથાકાર. કહત સુનત રઘુપતિ ગુણ ગાથા. મહાદેવજીએ સાંભળી પણ અને કથા કહી પણ. અને કછુ દિન તહા રહે ગિરિનાથા. ભગવાન ઘણા બધા દિવસ સુધી રહ્યા. ખાલી એક દિવસ કથા સાંભળીને જતા રહ્યા એમ નહીં, કેટલા દિવસો સુધી ત્યાં રહ્યા. અને પછી વિદાય માંગી છે કે હું રજા લઉં. અને કથા શ્રવણ ચાલતી હતી, કથાની વ્યાસપીઠ હતા, કથા વિરામ થઈ તો વ્યાસપીઠ પાસે રજા લેવા ન આવ્યા. ત્યાં દૂરથી જ મુનિ સન બીદા માગી ત્રિપુરારી. મુનિની સામે આવી અને વિદાય માંગી. આમ સામે આવ્યા પછી આમ મહાદેવજી કહ્યું કે હું જાઉં? અગસ્ત્ય મુનિ કહ્યું કે હા. એટલે ત્યાંથી પછી રજા લીધી. અને રજા લીધી ત્યારે માં ભવાની એ સમય ચલે ભવન સંગ દક્ષ કુમારી. હવે દક્ષની દીકરી કહી છે. અભિમાન પૂર્વક માં સતીએ રજા પણ માંગી નહીં, વંદના પણ ન કરી. બસ મારે આ એક જ પદ ઉપર ચર્ચા કરવી છે. ચલે ભવન સંગ દક્ષ કુમારી. દક્ષની દીકરી એટલે અભિમાનીની દીકરી ચલે ભવન, ભગવાન સાથે નીકળી ગયા. એને પ્રણામ પણ ન કર્યા. જ્યારે કથા સાંભળવા માટે આવતા હતા ત્યારે તુલસીદાસજીનું સંબોધન હતું. એ સંબોધન હતું સંગ સતી જગ જનની ભવાની. આખા જગતની જનની, જગદંબા, આખા જગતની માં ચાલતી હતી ભગવાન સાથે. એવું કહ્યું. ને જયારે કથા શ્રવણ ન કરી ત્યારે દક્ષ કુમારી એવું સંબોધન કરી નાખ્યું છે. આપણે એમ થાય કે માં સતીએ શા માટે કથા શ્રવણ ન કરી? એના માટે જવું પડે શિવ પુરાણમાં. શિવ પુરાણમાં એવી કથા આવે કે સતીના લગ્ન થયા ભોળાનાથ સાથે. એ સમયે પેલા દિવસે માં સતીએ પ્રશ્ન કરી નાખ્યો ભોળાનાથ કે હે ભોળાનાથ, જો હું આપને યોગ્ય હોય તો આપને પૂછવા માંગુ, લગ્નના પહેલા દિવસે કે એવું કયું શાસ્ત્ર છે લોકોનું હિત કરે, લોકોના ઉદ્ધાર માટે કયું શાસ્ત્ર છે, લોકોના જીવોનો ઉદ્ધાર થાય એના માટેનું કોઈ શ્રેયસ્કરમ શાસ્ત્રમ, કોઈ શાસ્ત્ર શ્રેયસ્કર છે જેના કારણે જીવોદ્ધારણમ, જીવોપધારણમ, જીવોનો ઉદ્ધાર થાય. બસ આ ચર્ચા થઈને મહાદેવજીના મુખમાંથી શાસ્ત્રની શરૂઆત થઈ. તંત્ર શાસ્ત્ર બધું નીકળ્યું, એ બધું ભગવાનના મુખથી નીકળ્યું. સતી રોજ માટે શ્રવણ કરે. જ્યોતિષ શાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, કોઈ એવું શાસ્ત્ર જ બાકી નહીં જે મહાદેવજીએ સંભળાવ્યું નવું. મહાદેવજી નિત્ય સંભળાવે અને સતી નિત્ય સાંભળે. પછી તો સતી અને મહાદેવજીની વચ્ચે શ્રોતા અને વક્તાનો સંબંધ થઈ ગયો છે. પતિ પત્નીનો સંબંધ જ ભૂલાઈ ગયો છે. અને મહાદેવજીને હવે શ્રોતાની આસક્તિ જાગવા માંડી. જેમ શ્રોતાને વક્તાની આસક્તિ હોય એમ વક્તાને શ્રોતાની પણ આસક્તિ હોય. અમુક શ્રોતાઓ કથામાં ન આવે તો વક્તાને આનંદ ના આવે. રોજ આવતો હોય, એક દિવસ ના આવે તો એને ચોક્કસ તપાસ કરવાની ઈચ્છા થઈ કે કેમ નથી આવ્યા ફલાણા વ્યક્તિ. અને મહાદેવજી સતી રોજ માટે કથા સાંભળવા માટે બેસતા બેસતા સત્વગુણનું આકર્ષણ મહાદેવજીને થયું. અને સાત્વિકતા તમને આકર્ષણ કરે. નાનું બાળક છે એના પ્રત્યે આપણે આકર્ષિત શા માટે થઈ? નાનું બાળકમાં સત્વ ગુણ છે. દુશ્મનનું બાળક હોય તો વાલું લાગે, એમાં સત્વ ગુણ છે. આપણે સાધુ સંતો પ્રત્યે આકર્ષિત થઈ એનું કારણ શું? એની અંદર સત્વ ગુણ છે. સૌથી વધારે આકર્ષણ સત્વ ગુણનું હોય છે. માં સતી છે એ સત્વ ગુણ વાળા છે. નિત્ય શ્રવણ કરતા કરતા સત્વ ગુણ વધી જાય. તમે કહો કે અમે કથામાં નિત્ય આવીએ છીએ તો કથામાંથી અમને ફાયદો શું થાય? કથામાં સત્વ ગુણ વધતો જાય દિવસે દિવસે. જેટલી કથા સાંભળતા સત્વગુણ એટલો બધો સત્વગુણ વધતો જાય. પછી અમારે આજે પણ અમારી ગોપી મંડળના બહેનો છે
એ કથા સાંભળતા સાંભળતા રડતા જ હોય. ઘણા બધા એને પૂછે આજુબાજુ વાળા કે લે આ કથામાં એવું શું આવ્યું કે તમને રડવું આવી ગયું? કોઈ એવો પ્રસંગ નથી કે રડવું આવી ગયું? ત્યારે એને એ કઈ જવાબ ન આપી શકે. એનું કારણ છે સત્વગુણનો આવિર્ભાવ જીવનમાં વધતો જાય એની નિશાની છે કે તમને રડવું આવવા માંડે. એમ આ સત્વગુણની નિશાની છે. એક યુનિવર્સિટી છે, ઓક્સફોર્ડ યુનિવર્સિટી, અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં એક પ્રયોગશાળા છે જેનું નામ છે ડિલાવર પ્રયોગશાળા. આ ડિલાવર પ્રયોગશાળામાં 22 વર્ષથી વધારે સુધી સંશોધનો કરવામાં આવ્યા, ને પછી એ લોકોએ નિર્ણય કર્યો કે તમે માંગલિક વસ્તુઓ સાંભળો, અડધો કલાક માટે પણ સાંભળો, અડધો કલાક સુધી પણ માંગલિક વસ્તુ કોઈ પણ સાંભળો તો 1500 થી વધારે શ્વેત કણો શરીરમાં વધી જાય. 1500 થી વધારે. આ શરીરને પ્રોટેક્શન આપવું હોય, શરીરનું સંરક્ષણ આપવું હોય તો શ્વેત કણો હોય તો શરીરનું સંરક્ષણ થાય, કોઈ રોગ ન થાય, શરીર મજબૂત રહે, રોગ પ્રતિકારક શક્તિ વધે. શરીરના રક્ષણ માટે શ્વેત કણો હોય છે, અને શ્વેત કણો અડધો કલાક કથા સાંભળો તો 1500 થી વધારે શ્વેત કણો વધી જાય છે. હું તો કહું કોઈ ઉના જઈને મપાવી આવે શ્વેત કણો કેટલા છે. 9 દિવસ કથા સાંભળીને પછી ચેક કરે કે શ્વેત કણો કેટલા વધ્યા છે. આ કથા સાંભળવાનો ફાયદો આજના આધુનિક સમયમાં. અને એનાથી કોઈ મને અધ્યાત્મમાં પૂછે અધ્યાત્મનો ફાયદો શું, તો કથા સાંભળવાથી સત્વગુણ વધે, અને સત્વગુણ વધે એટલે ચહેરાનો પ્રકાશ એમને વધવા માંડે. અને માં નિત્ય સત્વગુણ એટલો બધો મામાં આવી ગયો સાંભળતા સાંભળતા, એ સત્વગુણનું આકર્ષણ થઈ ગયું. મહાદેવજી તો ત્રિગુણાતીત છે, ત્રણેય ગુણથી પર છે. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ ત્રણેયથી પર છે ને ત્રિગુણાતીત કહેવાય. એટલે સ્મશાનમાં મહાદેવજીને બેસાડવામાં આવે. એ જીવાત્માને કહેવામાં આવે કે હે જીવાત્મા, તું ત્રિગુણાતીત થઈ જા. તને બધા ત્રણે ત્રણ ગુણ બાંધનારા છે. સત્વગુણ પણ અંતે તો બાંધે, રજોગુણ પણ બાંધે ને તમોગુણ પણ બાંધે. વિવેકાનંદજી છે સત્વગુણમાં હતા, સત્વગુણ પણ માણસને બાંધી રાખે. ઓશો રજનીશ તો ત્યાં સુધી કહે સત્વગુણ છે એ સોનાની સાંકળ છે, રજોગુણ છે એ ચાંદીની સાંકળ છે, અને તમોગુણ છે એ લોખંડની સાંકળ છે, તમને બાંધી તો ચોક્કસ રાખે. ત્રણેય ગુણોથી પર થવા માટે શિવજીની ઉપાસના છે. અને એ શિવજીની તમે મૂર્તિ જોવ, શિવજીની શિવલિંગ જોવ, એની પૂજા કરતા કરતા તમે ત્રણેય ગુણથી પર થઈ જાઓ, સત્વગુણ પણ નીકળી જાય. આ સંતો શિવજીની પૂજા કરતા હોય, તમે જોવ તો એમાં સત્વગુણ પણ ન હોય, એમાં ઈ બંધાયેલ ન હોય. સંતોને કથા સાંભળવી કે એ કોઈ સત્વગુણમાં ઈ બંધાય જ નહીં. કોઈ પૂજા કરવી એમાં ન બંધાય, એક પણ બાબતમાં બંધાય નહીં, કારણ કે ત્રિગુણાતીત છે. આપણે એમ થાય કે આ તો સાધુ થઈને આરતી નથી કરતા, પૂજા નથી કરતા, આ કથા નથી સાંભળતા, પણ એ મહાદેવજીની પૂજા કરતા કરતા ત્રિગુણાતીત થઈ ગયા છે. એને એક પણ બાબતમાં રસ નથી, સત્વગુણમાં નહીં, તમોગુણમાં નહીં, રજોગુણમાં નહીં, તો સાક્ષી ભાવમાં જીવે છે. અને એવા મહાદેવજીની પૂજા કરતા કરતા એ ત્રિગુણાતીત, મહાદેવજીને ત્રિગુણાતીત બનાવવા છે. આ તો મારા સત્વગુણમાં બંધાયેલા મારા પતિદેવને મારે મુક્ત કરવા જોઈએ. દરેક પત્નીની ફરજ છે કે એની પત્ની એના પતિને ત્રિગુણાતીત કરે. હવે આ શરીરથી એટલો બધો નાતો બંધાઈ ગયો છે મારા ભોળાનાથને, કે આ શરીરથી એને આ સત્વગુણમાં આસક્તિ છે. મારે મહાદેવજીને ત્રિગુણાતીત કરવા હોય તો મારે આ શરીર છોડવું પડશે. એટલે માએ કહ્યું કે આ શરીર છોડવું હોય તો કેવી રીતે છૂટે? કે મારા પતિને મારા પ્રત્યે આસક્તિ ઓછી થાય, મને એના પ્રત્યે આસક્તિ ઓછી થાય તો આ શરીર છૂટે. અને હવે આ શરીરને છોડવું હોય તો આ શરીર પ્રત્યે આસક્તિ છૂટવી જોઈએ. એવા હું કામ કરું કે મારા પતિને મારા પ્રત્યે આસક્તિ છૂટે, તો એ સત્વગુણમાંથી પણ મુક્ત થઈ ત્રિગુણાતીત થાય. એટલે મારી માં ભવાની, મારી માં સતીએ, હું એવા માટે કહેવા માંગુ કે આ ચરિત્ર આવે ત્યારે લગભગ લોકો સતીને દોષ આપતા હોય, મારી માં ભગવતીને, કે સતીએ કથાનું અપમાન કર્યું, કથા સાંભળી નહીં, આ ન કર્યું. પણ એને જાણી જોઈને આવું કર્યું છે. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજના શ્રોતાઓ, જે એને ડોંગરેજી મહારાજની ખૂબ કથાઓ સાંભળી, એ ત્યારે અવિવેક ન કરે. પૂજ્ય મોરારી બાપુના જે ફ્લાવર શો છે, આટલા વર્ષો સુધી કથા સાંભળીને એ કોઈનો અનાદર ન કરે, એ કોઈ સાથે અવિવેક ન કરે. આવા બધા મહાપુરુષોના કથાના શ્રાવકો કોઈ પ્રત્યે અનાદર ન કરે, તો મહાદેવજીની કથાના શ્રોતા મા ભગવતી કેવી રીતે કોઈનો અનાદર કરે, કઈ રીતે અવિવેક કરે? પણ એને વિચાર્યું માએ કે આ શરીરને છોડવું છે, કારણ કે આ શરીરની આસક્તિ મારા પ્રભુને રહેશે, મારા પ્રભુ ત્રિગુણાતીત નહીં થાય. આ શરીર છોડવું હોય તો આ શરીર પ્રત્યે આસક્તિ મારા ભોળાનાથને ઓછી થાય. એના માટે હું એવું કામ કરું કે જે મહાદેવજીને બહુ પ્રિય છે,
એ ખૂબ પ્રિય વસ્તુ છે, એ હું ન કરું એટલે હું મહાદેવજીના આસક્તિમાંથી મારી આસક્તિ મહાદેવજીને છૂટી જાય. મહાદેવજીને કથા બહુ પ્રિય છે, એટલે મહાદેવ સાથે કથા સાંભળવા માટે સતી ગયા છે. સંગ સતી જગ જનની ભવાની એટલે ગયા છે. કહ્યું કે જ્યાં જઈને કથા જાઓ, કથામાં જાઓ ને કથા ન સાંભળ્યું મહાદેવજીને ગમશે નહીં, એટલે કથા ન સાંભળી. મહાદેવજીને ગમે નહીં કથા ન સાંભળો તો. અને મહાદેવજીને સૌથી વધારે જેટલા મહાદેવના ભક્ત હોય, તમે રામ કથામાં આવો તો મહાદેવજી એમને રાજી થઈ જાય. મહાદેવજીની હું કથા નહીં સાંભળું એટલે મહાદેવજીને મારા પ્રત્યે આસક્તિ ઓછી થઈ, એટલે કથા ન સાંભળી. કથા ન સાંભળી એમ નહીં, સંશય ઉત્પન્ન કર્યો એમ નહીં, કથાકારને પણ વંદન ન કર્યા. અરે મહાદેવજી રજા માગે ને માતાજી ન માગે, એ કથા પ્રત્યેનો અનાદર છે ને કથાકાર પ્રત્યેનો અનાદર છે. મહાદેવજીને કથાકાર પણ પ્રિય છે ને કથા પણ પ્રિય છે. એ બે પ્રત્યે અનાદર કરું તો મારા પ્રત્યે આસક્તિ ઓછી થાય. એના પતિને ત્રિગુણાતીત કરવા માટે માં ભગવતીનો પ્રયાસ તો જો. એને પણ વંદન ન કર્યા, ખાલી વંદન ન કર્યા એમ નહીં, વિદા માગીને જયારે નીકળી રહ્યા હતા ત્યારે ભગવાન દંડકારણ્યમાં રામજી હતા. ત્રેતા યુગમાં રામજીનો અવતાર થઈ ચુક્યો હતો અને દંડકારણ્યમાં સીતાજીનું પણ હરણ થઈ ગયું હતું. અને પ્રભુ એ સમયે હે સીતે, હે સીતે, હે સીતે કહેતા કહેતા આંખમાંથી આંસુઓ પાડતા હતા. અને આંસુઓ પાડતા હતા ત્યારે આંસુ પાડવા સમયે એને એવું થયું કે ઓહો, આ તો મારા પ્રભુ છે. એક વખત ઈચ્છા થઈ કે ત્યાં જઈને દર્શન કરી આવું, પણ પ્રભુ ગુપ્ત રૂપે અવતાર લીધો છે. મારા જવાથી બધા લોકો જાણી જશે એટલે ભગવાન ભોળાનાથ ન ગયા. આકાશમાંથી વિચરણ કરતા કરતા ચોક્કસ નીકળ્યા, પણ એને પ્રણામ એવા માટે ન કર્યા ત્યાં જઈને કે લોકો જાણી જશે. અને સૌથી ગુપ્ત અવતાર કોઈ હોય તો એ છે રામા અવતાર. અને રામા અવતારમાં ક્યારેય રામજીએ પોતાને ક્યારેય પ્રગટ કર્યા જ નથી. જ્યારે પણ ચર્ચા થઈ હોય ત્યારે દશરથો પુત્રો માનુજો અહમ, એવી જ વ્યાખ્યા કરી છે. આપણી વચ્ચે પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી પધાર્યા છે. તાલીઓના નાદથી આપણે એમનું સ્વાગત કરશું. અને એવા માટે તાલીઓના નાદથી સ્વાગત કરશું કે યસ્ય અષ્ટ સપ્તતિ વર્ષાણી વ્યતીતાની અનેકાની દીનાની વ્યતીતાની તથાપિ ન ગતાની હતાની તાદૃશાહ મહાપુરુષાહ પરિવ્રાજકાહ ચતુર્વિંશતિ હોરા પર્યંતમ રાષ્ટ્રસ્ય ચિંતનમ કુર્વંતિ તાદૃશાહ મહાપુરુષાહ. જે 24 કલાક રાષ્ટ્રનું ચિંતન કરે છે એવા મહાપુરુષ, જેના 78 જતા રહ્યા અમુક અનેક દિનો જતા રહ્યા તો એ હતાશ નથી થયા, એવા મહાપુરુષ એટલે પૂજ્ય આત્માનંદ સરસ્વતીજીનું હૃદયપૂર્વક સ્વાગત છે. એમની સાથે પધારેલા નારણગીરી મહારાજજી, એમનું પણ ખૂબ સ્વાગત છે. એટલે ખૂબ આપનું પણ સ્વાગત છે. એ સાથે અમારા કથાના યજમાનશ્રી પણ બધાયરા, એમનું પણ સ્વાગત છે. આપ સૌનું સ્વાગત છે. પૂજ્ય બાપુ, આપને વંદન. બાપુ, ચર્ચા એક અલૌકિક ચર્ચા થઈ રહી છે, શિવ અને સતીની ચર્ચા. આજે સંપૂર્ણ હું માં સતીના પક્ષમાં ઉભો રહ્યો છું. એવા માટે સતીના પક્ષમાં ઉભો રહ્યો કે રામચરિત માનસની કથા હોય તો લગભગ જગ્યાએ એવું થાય કે સતીએ જે અવિવેક કર્યો, મુનિ સન બીદા માગી ત્રિપુરારી, ત્રિપુરારીજીએ અગસ્ત્ય મુનિ પાસેથી રજા માંગી. અગસ્ત્યનું નામ અહીં કુંભ જ આપ્યું છે. અગમ સ્થાયતી ઇતિ અગસ્ત્ય. અગસ્ત્ય મોટે ભાગે બધા અગસ્ત્ય એવું બોલે, પણ અગસ્ત્ય સ્ત્ય ઇતિ ત્યાયતી, ત્યાયતી લે વિંધ્યાચલ, અગમ ઇતિ વિંધ્યાચલ. જેને વિંધ્યાચલને સ્તંભિત કરી દીધો એનું નામ છે અગસ્ત્ય. એક કુંભમાંથી ઉત્પન્ન થયા હતા વશિષ્ઠ, અને એક ઘડામાંથી ઉત્પન્ન થયા હતા વશિષ્ઠ અને અગસ્ત્ય, એટલે કુંભ જ નામ રાખ્યું છે. મેં હમણાં જ બાપુ ચર્ચા કરી કે જેને સૌથી મોટા પેરાશૂટ પેલું વેલું કોઈ બનાવ્યું હોય તો અગસ્ત્ય છે. અગસ્ત્ય સંહિતામાં છે. પેલો વેલો ફુગ્ગો ગુબ્બારો જો કોઈ બનાવ્યો હોય ફુગ્ગો, અગસ્ત્ય મુનિ છે. પેલી વેલી નાવ કોઈ બનાવી હોય તો અગસ્ત્ય મુનિ છે. કોઈ કહે કે અગસ્ત્ય પી ગયા હતા સમુદ્રને, તો હું કહેવા માંગુ કે પી ગયા હતા. સમુદ્રની એક એવી બાબત નથી જેને જાણતા ન હોય કે સમુદ્રમાં ક્યાં પાણી ઓછું છે, ક્યાં વધારે છે, ક્યાં કેવા જીવ જંતુ રહે છે. 10 લાખ
લાખથી પણ વધારે જલચર પ્રાણીઓ છે. હમણાં આપણે ચર્ચા કરી, 9 લાખથી વધારે જલચર પ્રાણીઓ છે. 9 લાખને કોઈ ઓળખતા હોય તો એ અગસ્ત્ય મુનિ છે. નાવ બનાવવાની પદ્ધતિ કોઈ શોધી હોય તો એ અગસ્ત્ય મુનિ છે. બેટરી બનાવવાની પદ્ધતિ, કેવી રીતે સેલ્સ બને એ સેલ બનાવવાની પદ્ધતિ અગસ્ત્ય સંહિતામાં છે. વીજળી ઉત્પન્ન કરવાની પદ્ધતિ શતકુંભી પ્રયોગ અગસ્ત્ય મુનિનો છે. બેટરી બનાવવાની, બલ્બ બનાવવાની આ માઇકલ ફેરાડે, એડિસન કે વિલિયમ રોબર્ટ ગ્રોવે નહીં, અમારા અગસ્ત્ય મુનિએ આનું સંશોધનો કર્યા છે. એટલે એવા ઋષિ પાસે મહાદેવ કથા સાંભળવા જાય. એટલે કહ્યું છે, એક બાર ત્રેતા યુગમાં શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. એટલે કુંભજ પાસે કે આવો વ્યક્તિ કથા કરતો હોય તો એમાં વિજ્ઞાન હોય જ. વિજ્ઞાન સાથેની કથા સાંભળવા માટે ભગવાન ગયા છે. અને ભગવાન સાથે માં સંગ સતી જગ જનની ભવાની ભવાની ગયા છે, પણ કથા પણ શ્રવણ ન કરી. એટલે કથા પ્રત્યે પણ આદર નહીં, અને કથાકાર પાસે પણ વિદાય માટે રજા ન માગી. ભવાની એવા માટે ન માગી કે મારા પતિ જેને પ્રેમ કરે ને એના પ્રત્યે હું અનાદર કરું તો મારા પ્રત્યે આસક્તિ ઓછી થાય. મારો ભોળોનાથ ત્રિગુણાતીત છે, ત્રિગુણાતીત જ રહેવો જોઈએ. સત્વગુણની આસક્તિ ન થવી જોઈએ. સતીએ લગ્નના પહેલા દિવસે બાપુ ચર્ચા કરી કે એવું કયું શાસ્ત્ર છે જે શાસ્ત્રથી દરેક જીવોનો ઉદ્ધાર થાય. અને મહાદેવજીએ શાસ્ત્રોની શરૂઆત કરી. બધા આગમના, તંત્રના, બધા સામુદ્રિક શાસ્ત્રના, જ્યોતિષના, રાજશાસ્ત્રના બધી ચર્ચાઓ થઈ. રોજ મહાદેવજી કથા કરે, સતી શ્રવણ કરે. રોજ મહાદેવજી કથા કરે, આ શ્રવણ કરે. અને પછી એટલો બધો સત્વગુણ કથા સાંભળતા સાંભળતા માં સતીને આવી ગયો કે એ સત્વગુણનું શ્રોતાનું પણ આકર્ષણ ઉભું છે. બાપુ, આપ જેવા સંતો પ્રત્યે અમારું આકર્ષણ છે, એની પાછળનું કારણ આપમાં સત્વ છે. સત્વનું આકર્ષણ છે. નાના બાળક પ્રત્યે આકર્ષણ છે, સત્વનું છે. સ્ત્રીઓ પ્રત્યેનું આકર્ષણ છે, સત્વનું છે. જેટલું સત્વ એટલું આકર્ષણ. અને હવે સત્વનું આકર્ષણ થયું તો આવું થયું કે મારા પતિદેવને સત્વનું આકર્ષણ થયું. એ તો ત્રિગુણાતીત છે. દરેક સ્ત્રીઓનો ધર્મ છે એના પતિને ત્રિગુણાતીત કરે. આ પતિ ધર્મ છે. પાતિવ્રત્તિ આ છે, ત્રિગુણાતીત કરે. એને બાંધી ન રાખે, એને મુક્ત કરે. આ જ પાતિવ્રત્ય ધર્મ છે. કેવી રીતે મુક્ત થાય? ગૃહસ્થાશ્રમમાં પતિ પત્ની જીવતા જીવતા છેલ્લે કામમાંથી પણ મુક્ત થઈ જાય. એ દરેક બાબોથી મુક્ત થઈ જાય. સત્વગુણ, રજોગુણ ને તમોગુણથી મુક્ત થાય. એટલે ત્રિગુણાતીત છે. એટલે સ્મશાનમાં મહાદેવજીને બેસાડવામાં આવે કે હે જીવ, તારે પણ ત્રિગુણાતીત થવાનું છે. એટલે માતાજીએ કોઈ મારી માં સતી ઉપર આક્ષેપ આપે તો હું આક્ષેપ મુક્ત કરવા માંગુ છું મારી માં ભગવતીને. એવા માટે મુક્ત કરવા માંગુ. સતીએ વિચાર કર્યો કે આ શરીર છૂટી જાય તો મારા પ્રભુ પણ આ શક્તિ સત્વગુણથી મુક્ત થઈ જાય, ત્રિગુણાતીત થઈ જાય. પણ આ શરીરને છોડવું કેમ? આ શરીર પ્રત્યે આસક્તિ મહાદેવજી. આ શરીર એવા કંઈક કર્મ કરે જે મહાદેવજીને પ્રિય છે, અને આ શરીર એવા કર્મ કરે તો મહાદેવજીને અપ્રિય બની જાય. એટલે શરીર છૂટી જાય. શરીર છોડવું હોય તો આસક્તિ છૂટે તો થાય, અને આસક્તિ પરસ્પર હોય. મહાદેવને છૂટે તો મને પણ એના પ્રત્યે છૂટે, તો શરીર છૂટે. આ મહાદેવજીને ત્રિગુણાતીત કરવા માટે કથા ન સાંભળી. હમણાં ચર્ચા કરી, ડોંગરેજી મહારાજના શ્રોતા અનાદર ન કરે કથાનો, તો ભોળાનાથના શ્રોતા કઈ અનાદર કરે? માએ જાણી જોઈને કર્યું. ખાલી કથાનો અનાદર કર્યો નહીં, કથાકારનો પણ અનાદર કર્યો. કથાકાર પાસે રજા ન માગી અને નીકળી ગયા. એમને એ સમયમાં રઘુનાથજી, ત્રેતાયુગ ચાલી રહ્યો હતો, દંડકારણ્યમાં સીતાની શોધ કરતા હતા, રડતા હતા, કહત. એ સમયે રડતા હતા એવું નહીં, વ્યાકુળ થઈને બધા. બિરહ બિકલ નર ઇવ રઘુરાઈ. કોઈ મનુષ્ય જેમ રડતો, એ સીતે, એ સીતે. વિરહમાં વ્યાકુળ થઈને વનમાં શોધતા હતા. ત્યારે નેત્રો ભરાઈ ગયા છે ભોળાનાથના. ભોળાનાથે કહ્યું કે હું ત્યાં જાય પ્રત્યક્ષ દર્શન કરવા. તો પ્રભુ ગુપ્ત અવતારમાં આવ્યા છે. રામે ક્યાંય પ્રદર્શિત નથી કર્યું કે હું અવતાર છું. દશરથ પુત્રો માનું જો અહમ, હું તો દશરથનો પુત્ર છું, મનુષ્ય છું. આવું કેવા વાળા મારે બાપુ આ ગામમાં મારે વિષય રાખવો તો રાષ્ટ્રપ્રેમી રામ. રાષ્ટ્રને રામે જેટલો પ્રેમ કર્યો છે એટલો કોઈ નથી કર્યો. એટલે આજે રામ રાજ્યની કલ્પના થાય. એ રામ રાજ્ય માટે બધા પ્રયત્ન કરે. સૌથી સર્વોપરી એના જીવનમાં કોઈ હોય તો રાષ્ટ્ર છે. રામના જીવનમાં સીતાનો પણ ત્યાગ કરી દીધો, પત્નીનો ત્યાગ કરી દીધો. ધર્મે અર્થે કામે નાતિ ચરામી ન ચરિતવ્યમ, એવું જે પ્રતિજ્ઞા કરી છે લગ્ન સમયે. પારસ્કર ગુહ્ય સૂત્ર કહે, લગ્ન સમયે વરરાજાએ હાથમાં હાથ આપે કન્યાનો ત્યારે પ્રતિજ્ઞા કરવાની હોય
કે ધર્મે અર્થે કામે ના ન અતિચરામી. હું ધર્મ અર્થ અને કામની બાબતમાં સાથ નહીં છોડું. મોક્ષ તો ભગવાનના હાથમાં છે. એવું વચન આપ્યું. રાષ્ટ્ર માટે પત્નીનો પણ ત્યાગ કર્યો. આ રાષ્ટ્રની ભાવના તો જુઓ. પોતાનું રાષ્ટ્ર કેટલું સુસજ્જ બને એના માટેના કેટલા પ્રયત્નો. સીતાજીનો ત્યાગ કર્યો એટલે કોઈ પત્નીનો ત્યાગ કર્યો એમ નહીં, પણ ગર્ભની અંદર આનંદ રામાયણ. ગર્ભની અંદર જે બાળક હતો, સીતા ગર્ભવતી હતા ત્યારે એની સહેલી હતી અનુબાલા. એને કહ્યું કે તમે રાવણ પાસે રહીને આવ્યા છે તો રાવણ વિશે તો મને કહો, રાવણ કેવો લાગતો? સીતાજી કે મેં એને જોયો જ નથી. એના ખાલી ચરણ જોયા કે ચરણનું વર્ણન કરો, હું ચિત્ર બનાવી દઉં. સ્ક્રેચ જેમ તૈયાર થાય એમ ચિત્ર બનાવ્યું, જોયું ત્યાં તો ભયંકર રાવણ. અને આ ભયંકર રાવણનું ચિત્ર જોઈને સીતાજી ડરી ગયા. ગર્ભમાં રહેલું બાળક ઉપર પણ એની અસર થઈ. આ વાત જયારે રામજીને ખ્યાલ આવ્યો, રામજી કહ્યું કે તમારા પેટમાં જે બાળક છે એ ખાલી આપણું બાળક નથી, ભવિષ્યના અયોધ્યાના રાજા છે. અને રાજા યથા રાજા તથા પ્રજા. બાળક જો ડરપોક બને તો પ્રજા પણ ડરપોક બને. આ ભવિષ્યનો રાજા છે અને એ રાજા તો નિર્ભીક હોવો જોઈએ. વશિષ્ઠજીને પૂછ્યું કે આ બાળકને નિર્ભીક બનાવવા માટે શું કરવું પડે? વશિષ્ઠજીએ કહ્યું કે એનું બાળપણ જ્યાં સિંહોની ત્રાડ સંભળાતી હોય, જ્યાં નૈસર્ગિક વાતાવરણ હોય, ખડખડ પાણી વહેતું હોય, વેદોના મંત્રો સંભળાતા હોય, ત્યાં બાળકનો ઉછેર થાય તો આ બાળક નિર્ભીક બને. રામે કહ્યું કે દેવી તમે આશ્રમમાં જતા રહ્યો અને બાળકને નિર્ભીક બનાવવા માટેના યત્ન કરો. કહે કે કાલ સવારે બધા કહેતા કે સીતાજીને અમે ન સ્વીકારીએ. કાલ સવારે કહેશે કે કોઈના કહેવાથી રામે ત્યાગ કર્યો. સીતાજીને કહ્યું કે લોકોને જે કહેવું હોય કહે, હું મારા રાષ્ટ્ર માટે કાળી ટીલી લેવા માટે પણ તૈયાર છું, પણ મારા રાષ્ટ્રનો રાજા આવો નબળો ન થવો જોઈએ. રામે આ કાળી ટીલી લઈ લીધી. લોકો કહે કે ફલાણા વ્યક્તિના કહેવાથી રામે ત્યાગ કર્યો. પાણીની બોટલ અડધી ખાલી હોય તો એમ કહી શકાય કે અડધી ખાલી છે, એ સાચો. કોઈ કહે કે અડધી ભરેલી છે, એ પણ સાચો. ને ત્રીજો આવીને કહે અડધી ખાલી ને અડધી ભરેલી છે, એ સાચો. કોઈ એક દ્રષ્ટિથી પાણીની બોટલને ન જોઈ શકાય તો મારા રામજીના ચરિત્રને એક દ્રષ્ટિ થોડું જોઈ શકાય. રાષ્ટ્ર માટે કેટલો પ્રેમ કર્યો. આ એવા માટે હું રાષ્ટ્ર માટે કરું કે આપણી સામે જે વ્યક્તિત્વ બેઠું છે એ પણ રાષ્ટ્ર માટે જીવ્યું છે. પોતાના મોટા ભાગનું આયુષ્ય રાષ્ટ્રના ચિંતન માટે ગયું. અને અત્યારે પણ જે સંન્યાસ વેશમાં છે એ પણ રાષ્ટ્ર માટે જ છે. હમણાં જ અમે બાપુ એક ચર્ચા કરી, બંદવ ગુરુપદ પદુમ પરાગા. એનો અમે અર્થ કર્યો. ગુરુના ચરણની રજ, એ ચરણની રજ એટલે મહાપુરુષોની ઓરા. જેમ ચરણની રજ દેખાય ની ઓરા પણ ન દેખાય. આપણી વચ્ચે આવે તો આપણા જીવનમાં સુરુચિ, સુબાસ, સરસ, અનુરાગા ચારે વસ્તુ ઉત્પન્ન થઈ જાય. કેવી રીતે ઉત્પન્ન થાય એનું અમે પ્રેક્ટિકલ રૂપ આપ્યું હોય કે મહાપુરુષો આવે તો આપણા જીવનમાં સુરુચિ, એ ભગવાનમાં રુચિ કરાવી દે. એની ઓરાઓ, એને પ્રવચનો ન કરવા પડે, એને હાથ મૂકવા ન પડે, એની ઓરાઓ જ કાપી હોય. એક કોઈ મુખ્યમંત્રી આવતા હોય ને એક જામર લાગે તો આપણા મોબાઈલો બંધ થઈ જાય. એક મુખ્યમંત્રીની ગાડીનું જામર એટલું કામ કરતું, મહાપુરુષોનું જામર બીજું બધું બંધ કરી દે. જગતનું વૈરાગ્ય ઉત્પન્ન કરે, જગત સાથે ભગવાનમાં રુચિ કરી દે. શું રુચિ? બિરહ વિકલ નરૈવ રઘુરાય. ભગવાન રડે છે સીતે સીતે કરતા કે પ્રભુ ગુપ્ત અવતારમાં આવ્યા ને જો હું મારા જેવાથી લોકોને જાણ થઈ જશે, મારે ભગવાનનો પ્રોટોકોલ નથી તોડવો. એટલે ત્યાંથી જ રહી જય સચ્ચિદાનંદ જગ પાવન એમ કરીને વંદન કરી લીધા. અસ કહી ચલે એવું મનોજ નાસાવન. મનોજ એટલે કામને નસાવન, કામને મારનારા, કામને નાશ કરનારા ભગવાન ભોળાનાથે જય સચ્ચિદાનંદ, જગતને પવિત્ર કરનારા સચ્ચિત આનંદ સ્વરૂપ એ પ્રભુ આપને નમન છે એમ કરીને નમન કર્યા. ત્યારે ભગવતીએ જેના પતિ વંદન કરે ને એના પત્નીઓએ વંદન કરી જ લેવા પડે. લગ્ન પછી પતિના સંબંધથી તમારો સંબંધ ઓળખાય. પતિના ફઈ તમારા ફઈ થઈ જાય, પતિના મામા તમારા મામા થઈ જાય. પતિ વંદન કરે એટલે પત્નીએ વિચાર કરવો જ નહીં. એનું અનુસરણ કરતા કરતા એને પણ વંદન કરી જ લેવા જોઈએ. પણ ભોળાનાથે વંદન કર્યા, પણ મા સતીએ વંદન ન કર્યા. કે એને ઈષ્ટની વંદના ન કરું, એને વંદન ન કરું તો મહાદેવજીને મારા પ્રત્યે આસક્તિ ઓછી થાય, તો આ શરીર છૂટે. આ શરીર છૂટે તો મારો ભોળોનાથ ત્રિગુણાતીત થાય. એટલે વંદન ન કર્યા. અને વંદન ન કર્યા એમ નહીં, સંશય ઉત્પન્ન કર્યો કે આખું જગત જેની વંદના કરે છે એવા ભગવાન ભોળાનાથ, જેને કામ દેવનો પણ નાશ કર્યો, દેવતાઓ જેને શીશ નમાવે, એક રાજપુત્રને વંદન કરી, એ પત્નીના વિયોગમાં સીતે સીતે કરતા રડે છે, એને વંદન કરે છે.
શું વિષ્ણુ અજ્ઞાની કદાચ આ વિષ્ણુ હોય તો મારા પ્રભુ વંદન કરે, પણ આ તો વિષ્ણુ પણ નથી, અજ્ઞાની જેમ એની પત્નીને શોધે છે. એવો સંશય ઉત્પન્ન કર્યો, જાણી જોઈ. ભોળાનાથે કહ્યું કે દેવી, જે અગસ્ત્ય મુનિ પાસેથી આપણે ચર્ચા, જે કથા શ્રવણ કરીને આવ્યા ને, એ પરબ્રહ્મ પરમાત્મા છે. આ જેને મને ભક્તિ વિશે પ્રશ્ન કર્યો ને મેં ભક્તિ વિષયક જે ચર્ચા કરી, જેના વિષયકમાં મુનિને સંભળાવી, એ આ છે પરમ તત્વ. જ્ઞાનીઓ મુનિઓ જેની સેવા કરે છે, મુનિ ધીર જોગી સિદ્ધ સંત. જ્ઞાની મુનિઓ યોગી સિદ્ધ સંત નિર્મળ ચિત્તથી જેનું ધ્યાન ધરે છે, એ છે પરબ્રહ્મ. વેદ પુરાણ અને શાસ્ત્રો જેની કીર્તિ ગાઈને છેલ્લે કહે ન ઇતિ ન ઇતિ ન ઇતિ. આ પૂર્ણ તો છે નહીં, આ હજી ઇતિ નથી થયું. એટલું લાંબુ જેનું કીર્તિ છે, વેદો પુરાણો પણ થાકી જાય છે. એવા સર્વ વ્યાપક બ્રહ્માંડના સ્વામી માયાપતિ સ્વતંત્ર બ્રહ્મ સ્વરૂપ ભક્તોના હિત માટે રઘુકુળમાં મણિરૂપ અવતાર લઈને પધાર્યા છે. ઘણા સમજાવ્યા, પણ એક પણ ઉપદેશ આપણે એમ નહીં કહેશું કે ઉતરો નહીં, પણ સ્વીકાર્યો જ નહીં. શિવજીએ માયાનું બળ જાણીને મલકાતા બન્યા કે દેવી હજુ પણ સંશય છે? ના ના દેવી કે હું ન સ્વીકારતો. તો મહાદેવજી કહ્યું કે પરીક્ષા કેમ નથી લેતા? મહાદેવજી કહ્યું કે જાઓ તમે પરીક્ષા લઈ આવો. મહાદેવજીને પણ ખ્યાલ આવ્યો, પરીક્ષા લઈ આવો, અને જ્યાં સુધી તમે પરીક્ષા લઈને ન આવો ત્યાં સુધી હું વડની છાયામાં બેઠો છું. અને પછી મહાદેવજી વડની છાયામાં જતા રહ્યા. વિવેક દ્વારા સમજી વિચારી અને પરીક્ષા લેવી એવું વિચારતા શિવજીનું માન્યા નહીં એવો મતલબ નથી, પણ વિધાતા પ્રતિકૂળ હોય ત્યારે આવું બધું થાય. અને છેલ્લે કહ્યું હોય હિ સોઈ જો રામ રચી રાખા. આ વાક્ય છે ને એ પુરુષાર્થ પછીનું વાક્ય છે. તમે આખું જિંદગી ખેતરમાં મહેનત કરીને બધું કરો, વરસાદ આવે વાવણી કરી નાખો, પછી વાવણી કરીને બધી વ્યવસ્થા કરીને પછી કહેવાય હોય હિ સોઈ જો રામ રચી રાખા. એ પછી કહેવાય, પુરુષાર્થ પછીનું વાક્ય છે. આપણે ઉલટું કહીએ, રામ રચી રાખાનો મતલબ છે પુરુષાર્થ પછી કેવું. મહાદેવજીએ વિચાર્યું કે જે થાય, ખોટો તર્ક વધારી અને બીજું કંઈ કરવું એના કરતા હરિનું નામ લો. બેસી ગયા હરિના નામ માટે. અને સતીએ વારંવાર વિચાર કર્યો, અંતે સતીએ વિચાર કર્યો કે હવે આ શરીરને છોડવું છે, તો આ શરીર પ્રત્યે આસક્તિ ઓછી થાય તો એક રૂપ જ લઈ લઉં માં સીતાનું. અને સીતાનો વેશ ધારણ કરી અને સતીજી જયારે સામે આવ્યા ત્યારે વારંવાર લક્ષ્મણજી ચકિત થવા માંડ્યા. પણ સતીજીનું આ જોઈ અને હાથ જોડીને પ્રણામ કર્યા. રામજી પોતાના પિતા સહિત પોતાનું નામ બોલ્યા કે હું દશરથનો પુત્ર રાઘવેન્દ્ર, હું રાઘવ, હું રામચંદ્ર આપને પ્રણામ કરું છું. અને જે વ્યક્તિ ગોત્રોચ્ચાર સાથે પ્રણામ કરે એને આશીર્વાદ એમને મળી જાય, કોઈને દેવાનો હોય તો મળી જાય. ગોત્રોચ્ચાર સાથે પ્રણામ કરવા જોઈએ. વૈદિક પ્રક્રિયા છે. આમ કાન પકડી અને ગોત્રોચ્ચાર સાથે બોલે. વશિષ્ઠ ગોત્રોત્પન્ન વશિષ્ઠ ઇન્દ્રપ્રમદ ભરદ્વસુ ઇતિ ત્રિપ્રવરાન વિતઃ શુક્લ યજુર્વેદાંતર્ગત વાજસનૈ માધ્યામ દિનિશાખાધ્યાયિનઃ પારસ્કર ગુહ્ય સૂત્ર અવલંબી કાત્યાયની સ્રૌત સૂત્ર અવલંબી મહેતા ઉપાહવ રસિકલાલ શર્મણ આત્મજો મહાદેવ પ્રસાદ શર્મા અહમ ભો ગુરો ત્વામ અભિવાદયામી. એવું બોલે એટલે આશીર્વાદ મળી જાય. મારું કઈ પ્રવચન હોય તો હું ગોત્રોચ્ચાર કરીને જ પ્રવચનનો આરંભ કરું. મોટે ભાગે આશીર્વાદ ન આપવા હોય તો મળી જાય, સ્વતઃ નીકળી જાય. એમ રામજીએ ગોત્રોચ્ચાર પૂર્વક વંદન કર્યા છે અને કહ્યું કે માં, દશરથનો પુત્ર રામ, મારા પિતાજી વૃષકેતુ શિવજી ક્યાં છે? એકલા કેમ ફરો છો? અને હવે તો શરીરમાં બળતરા ઉત્પન્ન થઈ છે કે ઓહો, આ તો ઓળખી ગયા છે. હવે અંદરથી દુઃખ થાય છે. સીતા અને દુઃખ દૂર કરવા માટે આગળ જતા હોય તો ભગવાને સચ્ચિદાનંદનું રૂપ બતાવ્યું છે. એને દુઃખ દૂર કરવા માટે એ પ્રકૃતિસ્થ બને માં સતી, એટલે રામ ચારે તરફ એને રામ દેખાણા. સીતા, લક્ષ્મણ અને રામ સહિત રામ પધારતા હોય, આંખ બંધ કરીને બધું દેખાવા માંડ્યું છે. આંખ બંધ કરી ત્યાં ચારે બાજુ રામજીની સેવા કરતા હોય દેવતાઓ બધા શીશ નમાવતા હોય એવું ભગવાનનું બ્રહ્મ સ્વરૂપ પ્રગટ થયું. અને એ સમયે આંખ બંધ કરી અને પછી આંખ ખુલી ગયા તો બધું અંતર ધ્યાન. પરીક્ષા લીધી છે, શીશ નમાવીને આવ્યા છે. જો તમારે પરીક્ષા જ લેવી હોય તો પછી શીશ નમાવાની શું જરૂરિયાત હતી? એટલે હું બહુ આગ્રહપૂર્વક કહી શકું કે માં સતીએ સીતા બનીને પરીક્ષા નથી લીધી,
એ તો મહાદેવને ત્રિગુણાતીત કરવા માટે ચોપાય છે. પુની પુની નાઈ રામપદ શીશ. વારંવાર નમન કર્યા છે, વારંવાર. તમે જ્યારે તમારો અપરાધ થયો હોય તો તમે 1-2 વાર નમન કરો. વારંવાર નમન કરો એનો મતલબ છે કોઈ પ્રત્યે વિશેષ ભાવ. તમે મારું કામ કરી દીધું, તને વારંવાર નમસ્કાર છે. એ ભગવાન રામજીને કહ્યું કે તમે તો મારું કામ કરી દીધું પ્રભુ. અને એ વારંવાર નમન કરી અને આવ્યા છે. પછી મહાદેવજી પાસે આવ્યા ત્યારે મહાદેવજી કહ્યું કે લીન્હી પરીક્ષા કવન વિધિ કહું સત્ય સબ બાત. કઈ વિધિથી પરીક્ષા લીધી એ તો કહો. ત્યારે માતાજી ખોટું બોલ્યા છે કે મેં તો આપની જેમ પ્રણામ જ કર્યા. પ્રણામ તો કર્યા હતા, પણ પરીક્ષા લીધી એ ન કહ્યું. આપ કહો, આપ સત્ય જ કહેતા હોય મહાદેવજી, મને આપનામાં વિશ્વાસ છે. શિવજીએ માયાને માથું નમાવ્યું કે માં સતી પાસે પણ તમે જૂઠું બોલાવ્યા છે. સીતાનો વેશ ધારણ કર્યો પણ કહેતા નથી. અને એ સમયે ભક્તિ માર્ગ લુપ્ત ન થાય, ભક્તિ માર્ગને અન્યાય ન થાય. એટલે મહાદેવજી પણ કહ્યું કે સતીનો જે આ વિચાર છે ને મનોમન સંકલ્પ કરી લીધો. એહી તન સતી ભેટ મોહી નાહી. હવે પછી મને આની કોઈ ભેટ ન થાય, આ શરીર સાથે મારો મેળાપ ક્યારેય ન થાય એવો મહાદેવજીએ સંકલ્પ કરી લીધો. અને કૈલાસમાં મહાદેવજી જતા હતા, આકાશવાણી થઈ ઉપરથી, એ મહેશ આપનો જય થાવ, આપનો જય થાવ. આવી પ્રતિજ્ઞા કોણ કરી શકે આપ સિવાય? પ્રતિજ્ઞા કરી લીધી કે આને હું પત્ની તરીકે સ્વીકારી ન શકું, અને પત્ની તરીકે સ્વીકારી ન શકું એવી પ્રતિજ્ઞા કરી છે. અને એ ઉપરથી આકાશવાણી થઈ કે આવી પ્રતિજ્ઞા તો આપ સિવાય મહેશ કોણ કરી શકે? અને એ સમયે સતી કહે કે આપે શું પ્રતિજ્ઞા કરી છે? મહાદેવજી કઈ બોલ્યા નહીં. અને સંકલ્પની ભાષા મૌન છે. મોટા ભાગના સંકલ્પો મૌનમાં જ થતા હોય છે. અને એ સમયે સતીએ અનુમાન કર્યું મનમાં, એક સોરઠો છે. પ્રીતિની સુંદર રીતિ છે કે જળ દૂધ સાથે ભળતા દૂધનો ભાવ વધી જાય. કોઈ પણ પાણી દૂધ સાથે ભળે તો દૂધનો ભાવ વધી જાય. પણ કપટરૂપી ખટાશ જો પડે તો પાણી જુદું પડી જાય અને દૂધ ફાટી જાય, સ્વાદ જતો રહે દૂધનો. મારા જીવનમાં પણ એવું થયું. એવું વિચારી અને વૃષકેતુએ શિવજી જોયું કે હજુ પણ ચિંતાયુક્ત છે સતી. એટલે સુંદર સુંદર માર્ગમાં ઇતિહાસો અને કથા સંભળાવતા કૈલાસ પહોંચી ગયા. અને કૈલાસ પહોંચી ગયા, પ્રતિજ્ઞા યાદ કરી અને વડના ઝાડ નીચે બેસી ગયા, પદ્માસન લગાવીને. અને એ પદ્માસન લગાવીને બેસી ગયા. અખંડ અપાર સમાધિ લાગી ગઈ મહાદેવજીને. મહાદેવજીના 3 જ કામ. એક, સમાધિમાં બેસી જાય તો હજારો વર્ષ સુધી બેસી જાય, અને એમાંથી નીકળે તો જપ કરવા માંડે. ધ્યાન શ્રાંત ચેત જપે. ધ્યાનમાંથી શ્રાંત થાય, ધ્યાનમાંથી સમાધિમાંથી શ્રાંત થાય, એમાંથી બહાર નીકળે તો ચરેત જપમ, તો જપ કરે. અને જપ શ્રાંત ચરેત ધ્યાનમ, જપમાંથી પાછા નિવૃત્ત થાય તો સમાધિમાં જતા રહે. આ બેયમાંથી કંઈક સમય બચે તો ક્યાંક કથા કરતા હોય તો કથા સાંભળવા માટે જતા રહે, અથવા કોઈ પૂછે તો એ પોતે કથા કરવા માંડી જાય. આ 3 જ કામો. અને સમાધિ લાગી ગઈ 1-2 દિવસ માટે નહીં. અહીંયા વર્ષ બતાવ્યા છે 87,000 વર્ષ સુધી. બીતે સંબંત સહસ્ર 87. અને લાગી ગયા પછી તો માને પણ એવું થયું કે ઓહો, મારાથી સૌથી મોટી ભૂલ થઈ ગઈ છે. હવે તો મારું શરીર મહાદેવજી સમાધિમાંથી બહાર ન નીકળે એની આસક્તિ પૂર્ણ થઈ ગઈ. પણ એક વખત મહાદેવજીને મળીને મારું શરીર છૂટી જાય, આટલો જ વિનય સાથે હવે મારું શરીર છૂટે, હવે મારું શરીર છૂટે. અને એ સમયે માં ભગવતીએ 2 હાથ જોડી અને ભોળાનાથના ચરણોમાં 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે હવે મારું આ દેહ છૂટે એ માટે ભોળાનાથને ભગવતી પ્રાર્થના કરે.